તો જો એરંડા હારા થઈ જાય ને તો કુકુન તો આમાં ધૂમધામથી પરણાવો કેમ કે વણ તો એડાના ભાવ રહેવાના છે હારા એટલે અમારો કુકલો બાપડો બહુ કે કરે છે મને કે પપ્પા લાડી લાયેલો લાડી લાય પણ આ વખતે તો ગમે તે થઈ જાય કુકુને તો લાડી લાયેલું જ છે મારે કેમ કે મારી દૂધી તો એણે ના પાડી પણ એની વહુ તો લાયેલું હું એમાં પાછો આજે મારો કુકુ મારો બધો નિહાળી ગયો છે કે પપ્પા હું ભણી ગણી અને હોશિયાર બની કે નોકરી લગ્ન કરી દઉં મારો બધા કુકુ હોશિયાર હોય તો કોઈક લાડી હટાવે એટલે એને ભણવા મીડે છે પણ મારો બેટો કોઈ નવા ના કરે ભાઈ અને કે એના કોમનું બધે જોવાનું છે ચાર ચક જાય ને તો કોઈ નવો જ કરીને આવે એટલે આજે ભણીલો છે કોઈ નવા ના કરીને આવે એટલે એને કોઈ લાડી નહીં આપતું પપ્પા હવે હું નિહાળે નહીં જાઉં કેમ ભૂખું પડી એવું શું થયું પડી તને કોઈ માર્યો હાલે છે ને પપ્પા મને બધા વોટો વોટો કહીને દરરોજ વિતાડે છે ભૂખું બટી તું તો કાસો કુંવારો કહેવાય એક વખત જો ખાલી લગ્ન થઈ જાય ને તો પપ્પાને તો હશે ને અવાડમ જઈને મારતો નવારવા કોઈ નહીં કહેતો પપ્પા એ તો મારી વાત કરું હું તને પરિણામ સારું થઈને તો આ વખતે જો મેં જેવડો ઢગલો કર્યો છે એડાનો અને આ વખતે જો એડા 200 મણ થઈ જાય ને તો તને ધૂમધામથી પરિણામનું છે અને ભેગા ભેગી મારે ડોસી લાવી વળે તારું શું નક્કી નબળા તેમાં તું તો ગમે તાર રીહીને એડે વરો કુકુ મેં કુવાજી જોડે દોરાવી હતું ને તો અહીંયા એમ કીધું છે કે તમારી કુકુને હગઈ કે ના થતી હોય ને તો એક બાવા છે કે એનું નામ છે ઓગણિયા બાવા કે તમે અહીંયા જોડે જાશો ને તો તમારા કુકુનું હગું તરત થઈ જશે અને તરત તમારા કુકુને લાડી કે આવી જશે એટલે આપણે કાલ જવાનું છે ઓગણિયા બાબા જોડે એટલે તું કાંઈ કામ તૈયાર થઈ જાવ ઘણિયા બાવા આવડી છે બાબા